નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1078 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર હેઠળના 41 માર્ગોના વિકાસ કાર્ય માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ મંજૂર કર્યા છે. આ રકમ રોડના વિસ્તરણ, મજબૂતીકરણ અને પુનઃસપાટીકરણ માટે ઉપયોગમાં લેવાશે, જે કનેક્ટિવિટી સુધારશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ફાયરિંગની ઘટના. નવસારીના દાંતેજ છાપરા રોડ પર મોડી રાત્રે રૂપિયાની લેવડ દેવડના ઝઘડામાં ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં હથિયારના માલિકને જ ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સહાયમાં વધારાની અપેક્ષા. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક સહાય 6000 થી વધારીને 9000 કરી શકે છે. ખેડૂતો માટે આ આર્થિક રાહત ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન વિભાગ દ્વારા 40 થી વધુ વાઘના ચામડા જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના એક મંદિરમાંથી દરોડા દરમિયાન 40 થી વધુ શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ મળી આવ્યા છે, જેનાથી સનસનાટી મચી ગઈ છે. વન વિભાગે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 150 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે. આ મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને ગુજરાત સરકારને નોટિસ પણ પાઠવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં માવઠાના નુકસાનના નામે લોન ફ્રોડ કૌભાંડ સામે આવ્યું છે. લોન અપાવવાના બહાને માવઠાના નુકસાનનું ખોટું વળતર મેળવવા માટે ખેડૂતોને છેતરતી એક ગેંગના સભ્યોની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગે ખેડૂતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને લાખોની લોન મેળવવાનો પ્રયાસ કરતી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં કબૂતરબાજીનો પર્દાફાશ. યુકે જવા માટે લગ્નના ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરનારા લોકો સામે ભરૂચમાં ગુનો નોંધાયો છે. પોલીસે કબૂતરબાજીના આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની ગેરકાયદેસર હથિયારો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાસણા વિસ્તારમાંથી 47 વર્ષીય વ્યક્તિની ગેરકાયદેસર રીતે 2 પિસ્તોલ અને 4 કારતૂસ સાથે ધરપકડ કરી લીધી છે. પોલીસે હથિયારોના સ્ત્રોત અને આરોપીના અન્ય ગુનાહિત જોડાણોની તપાસ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ડુપ્લિકેટ પોલીસની ધરપકડ. સસ્તું સોનું આપવાના અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના એક વેપારી સાથે 4.92 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક ડુપ્લિકેટ પોલીસની ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ વેપારીને ડરાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડનો પર્દાફાશ. એક મહિલાને ડિજિટલ અરેસ્ટ દ્વારા 1.95 કરોડથી વધુની છેતરપિંડી કરનાર 2 આરોપીને ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાયબર ગુનેગારો ફેક્ટ ક્રિપ્ટો કરન્સી અને ટ્રેડિંગ અને ડિજિટલ ધમકીઓ દ્વારા નિર્દોષ લોકોને નિશાન બનાવતા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.